गुड मॉर्निंग। गया लेसन में આપણે ડીએનએ ની અનુરચના ના અંદર આવેલા ત્રણ ઘટકોમાંથી અંદર પોલી ન્યુક્લિયોટાઇડની રચના કેવી રીતે બને તે જોઈએ। એની અંદર પેન્ટોસ શર્કરા, નાઇટ્રોજન બેઝ, ફોસ્ફેટ સમૂહ, પછી એના દ્વારા આ બે જોડાય એટલે પેન્ટોઝ અને નાઇટ્રોજન બેઝ જોડાય એટલે એમાંથી બનવાની ન્યુક્લિયોસાઇડ સાથે એક ફોસ્ફેટ જોડાય એટલે ન્યુક્લિયોટાઇડ, કયા કાર્બન સાથે જોડાય તેની વાત કરીએ આપણે। આવી રીતે પોલીન્યુક્લિયોટાઇડની રચના કેવી રીતે બને તે સમજી ગયેલા। પોલીન્યુક્લિયોટાઇડ એટલે ઘણા બધા ન્યુક્લિયોટાઇડ ફોસ્ફોડાયસ્ટર બંધથી જોડાઈને આમ એક લાંબી શૃંખલા બને તેને આપણે એક પોલીન્યુક્લિયોટાઇડ કહીશું। ખ્યાલ? હવે ડીએનએની અંદર બે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા હોય અને આરએનએની અંદર એક જ હોય। આરએનએમાં રિબોઝ શર્કરા હોય, ડીએનએમાં ડીઓક્સીરિબોઝ શર્કરા હોય। ડીએનએમાં થાઇમિન હોય અને આરએનએની અંદર યુરેસિલ હોય। તે આપણે પછીનો જે ટોપિક છે આરએનએની રચના તેમાં ડિટેલમાં જોઈશું। હવે આનું જે સંશોધન છે ઘણા બધા અલગ અલગ વૈજ્ઞાનિકો બતાવ્યો છે। એની અંદર પેટ્રિક માઇસેરે, પછી મોરિસ વિલ્કિન્સ, વોટસન અને ક્રિક, મેઇન તો વોટસન અને ક્રિકને જે મોડેલ બતાવ્યું તેના વિશે આપણે ડિટેલમાં જોવાના છે। તો એને શું બતાવ્યું તે જોઈ લે, એમાં કેટલાક મુદ્દાનો સમાવેશ થાય છે। આપણે ગયા લેસનમાં જે આકૃતિ પાડેલી તે આપણે અલગ અલગ બતાવેલા, ફોસ્ફેટ સમૂહ, પેન્ટોસ શર્કરા, નાઇટ્રોજન બેઝ એ બધા, પણ આપણે આ થોડીક લાઇનમાં બતાવી। તો પહેલાં જે આપણે આકૃતિ બતાવેલી તેમાં આવી રીતે આ પેન્ટોસ શર્કરા, પછી આ નાઇટ્રોજન બેઝ આમ બતાવેલો, બરાબર। પછી આ પાથમાં ફોસ્ફેટ, આવી રીતે ટોટલી અલગ અલગ બતાવ્યા, બરાબર, લાંબુ બતાવ્યું। હવે એની સાથે બીજી શૃંખલા જોડાય એટલે આવી રીતે એની સાથે સપોઝ આમાં હોય, એની સાથે ટી જોડાય, તો આવી રીતે આ બે શૃંખલા આમ લાંબી એકબીજા સાથે જોડાયેલી હોય। હવે ડિટેલમાં આમાં અંદર કયા મુદ્દા તે જોઈ લે। આ એક લાઈન એટલે આ એક શૃંખલા, આ બીજી લાઈન એટલે બીજી એક શૃંખલા, તો એ પછી આમ કુંતલાકાર આ જો બે છે, બરાબર, તો એને આમ ફેરવીને જોઈએ તો તે આવી રીતે બનશે, કુંતલાકાર બનવાનું। હવે કુંતલાકાર જે મોડેલ છે તો એની અંદર વર્ણનની વાત કરીએ તો એમાં પહેલો મુદ્દો આવે કે એની અંદર બે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા આવે। કેટલી? બે પોલીન્યુક્લિયોટાઇડ। એ બે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા પરસ્પર એકબીજાને હાઇડ્રોજન બંધથી જોડાયેલી હોય। હવે એ હાઇડ્રોજન બંધ બીજો જો ટી સાથે એ જોડાય અથવા એ સાથે ટી જોડાય, આમાં બે જ બનશે, અંદર બે બનશે। જી સાથે સી જોડાય અથવા સી સાથે જી જોડાય, એના અંદર ત્રણ બનશે, હાઇડ્રોજનના ત્રણ બનશે, યાદ રાખવાનું। હવે એના અંદર દિશાની વાત કરીએ તો બંને સમાંતર છે એકબીજાને સમાંતર। તમે કહેશો કે કેવી રીતે? હવે તમે આ જે રચનાને, આ જે નિસર્ગની જેવી રચના છે, બરાબર, તો એને આમ ટ્વિસ્ટ કરીને બતાવો, આમ જશે, આવી દેખાશે, બરાબર। તો આ છે સમાંતર નિસર્ગની જેવી રચના, કુંતલાકાર, અને એના અંદર વિરુદ્ધ દિશામાં ગોઠવેલો। કેવી? વિરુદ્ધ દિશામાં। સમજાવો, એક શૃંખલા
5 થી 3 ની દિશામાં હોય તો બીજી શૃંખલા આમાં હશે. બરાબર. હવે એની અંદર થોડીક અંદરની ડિટેલમાં વાત જોઈ લે તો પ્યુરિન અને પિરિમિડિનની સંખ્યા અથવા નાઇટ્રોજન બેઝનું જે ક્રમ છે, એક શૃંખલા પર એક લાંબી શૃંખલા પર જે નાઇટ્રોજન બેઝનું જે ક્રમ છે તે ખબર હોય તો બીજું આપણે કાઢી શકાય. તો એક પર AGCT AGC આમ હોય તો બીજી શૃંખલા પર A સાથે T જોડાય, G સાથે C જોડાય, C સાથે G જોડાય, D સાથે A જોડાય અને A સાથે T જોડાય, G સાથે C જોડાય, C સાથે G જોડાય, A સાથે T જોડાય, G સાથે C જોડાય અને A અને આ G. એટલે આ એક શૃંખલા અને આ એક શૃંખલા આ ખબર હોય તો એ આપણે કાઢી શકાય. બરાબર. તો આવી રીતે એ નાઇટ્રોજન બેઝનું ક્રમ. હવે એની અંદર એનું જે પ્રમાણ છે, નાઇટ્રોજન બેઝનું જે પ્રમાણ છે તે 4 ગપ. આ જે વૈજ્ઞાનિક છે એને બતાવ્યું કે એમ બતાવ્યું કે પ્યુરિન અને પિરિમિડિન સરખા. પ્યુરિન કયા કહે છે? એડિનાઇન અને ગ્વાનિન. પિરિમિડિન કયા કહે છે? ગ્વાનોસાઇન અને થાઇમિન. સી અને ટી. હવે આ બે છે પિરિમિડિન અને આ છે પ્યુરિન. યુ જો આવશે તે તમારો આરએનએ અંદર આવશે ટીની વચ્ચેમાં. તો એની અંદર હવે એનું આપણે રેશિયો લઈએ A+G / C+T બરાબર 1 રેશિયો આવશે. એટલે બંનેનું જે ગુણોત્તર હોય તે તમારો 1 આવશે, કોન્સ્ટન્ટ હોય, અચલ હોય. આવી રીતે હવે એની અંદર ગમે તે કદાચ રેશિયો આપેલો હશે તો પ્યુરિનના માત્રા આપેલી છે અથવા પિરિમિડિનની આપેલી છે અથવા જીની આપેલી છે અથવા ટીની આપેલી છે તો બીજી આપણે કાઢી શકાય. ચાલે. કોઈ જીની આપેલી હોય અથવા ટીની આપેલી હોય તો તેના પરથી આપણે એની કાઢી શકાય. હવે કોઈ ડીએનએની અંદર સપોઝ જી આપેલું છે, જીની માત્રા સપોઝ 200 છે તો એની અંદર આપણે સીની કાઢી શકાય. સીની પણ તમારી કેટલી આવશે? 200 આવશે. કેમ કે એ સાથે સી જોડે તો જીની જેટલી હશે તેટલી સીની આવવાની સંખ્યા. એટલે હવે આપણે બીજું કે ભાઈ આથી તમારો એક પ્યુરિન એક પિરિમિડિન. હવે રેશિયોની આપણે વાત કરીએ તો એમાં કયો બાકી રહ્યો આપણે? સી અને ટી. એટલે A+200 અને ઇક્વલ ટુ 200 + T. એટલે A+T બરાબર 400. સોરી એટલે આ કેન્સલ થશે. બરાબર. એટલે એની સંખ્યા અને ટીની સંખ્યા બધી સરખી હશે. એ કરતો ટી જે બી હવે તેમાં જે તમને લાઈક સપોઝ એમાં સપોઝ તમારા 20 છે તો ટીના અંદર 20 આવશે. આવી રીતે હવે આનું કદાચ રેશિયો કદાચ A+G આપેલો હશે તો C+T કેટલા તે પૂછી શકાય. હવે જોઈએ બીજું એની જે લંબાઈ છે, કુંતલની જે લંબાઈ છે એક કુંતલ એટલે સપોઝ
અંદર આપણે આ એક આટલું એટલે અહીંયા જોઈન કરીએ આપણે તો એક સર્કલ બને, અને આમ ખોલીએ તો એક કુંતલ બનવાનું. ખ્યાલ આવ્યો? આમ આમ જોડીએ તો એક ગોળાકાર બનશે, એને આમ ખોલીએ તો એક કુંતલ બનશે. તો એ કુંતલની જે લંબાઈ છે એ આવશે તમારી 34 એંગસ્ટ્રોમ અથવા 3.4 nm જેટલી. અને એના અંદર એક કુંતલમાં 10 જોડો નાઇટ્રોજન બેઝની 10 જોડીઓ. એટલે બે વચ્ચેનું અંતર કેટલું આવી શકે? 0.334 nm. હવે એનું જે પેલું જે માપ છે પહેલાંમાં પણ આપણે જોઈ ગયેલા છે કે nm એટલે 10⁻⁹ મીટર. આવી રીતે આ એનું માપ આપણે લઈ શકાય. હવે આ લંબાઈ કુંતલના અંદર કુંતલની લંબાઈ આપી લેશે તો એની અંદર નાઇટ્રોજન બેઝની જોડીઓ કેટલી તે પૂછી શકાય, અથવા જોડીઓ આપેલો હશે તો એની લંબાઈ કાઢી શકાય. ખ્યાલ? સપોઝ એની અંદર 2-3 કુંતલ છે, બરાબર? 12 આ 10.2 nm લંબાઈ ધરાવતા BN હોય તો એની અંદર નાઇટ્રોજન બેઝની જે પેર છે, જોડીઓ છે, કેટલી એ શોધી શકાય. બરાબર? આવી રીતે આવા દાખલા કદાચ પૂછી શકાય. હમણાં જ એક નીટમાં ક્વેશ્ચન પૂછાઈ ગયેલો કે માનવીની અંદર એનું જે DNA છે એ DNAની લંબાઈ 6.6 into 10⁻⁹ જેટલા એના અંદર નાઇટ્રોજન બેઝ છે, તેની લંબાઈ કેટલી? તો નિયર અબાઉટ એ કંઈ 2.2 મીટર જેટલી આવે. ક્લિયર? આ નીટમાં ક્વેશ્ચન પૂછાઈ ગયેલો તો એ પણ આપણે આપેલી ગણતરી પ્રમાણે આવશે 3.4 વાળું. બીજું એની અંદર આ જે ડીએનએની રચના છે એના અંદર આધાર એટલે બેકબોન કયો આવશે? બેકબોનની અંદર શર્કરા અને ફોસ્ફેટ સમૂહ આવશે. આધાર આજે લાંબી રચના બને તો એની અંદર વચ્ચે ફોસ્ફેટ અને પેન્ટોશર્કરા, ફોસ્ફેટ પેન્ટોશર્કરા, આવી રીતે લાંબુ એક આધાર બનશે બંને બાજુ. અને વચ્ચે આ જે નાઇટ્રોજન બેઝ છે એ વચ્ચે આમ ગળી જેવી રચના બનાવશે, અંદર ગળી બનાવે, આમ ઉપસી આવે અંદર તરફ. બરાબર? અને પછી તે એક વસ્તુ જોડાયેલું હોય. આના પછી છે તે સેન્ટ્રલ ડોગ્મા ટેકનિક. સેન્ટ્રલ ડોગ્મા ટેકનિક એ સમજી લે. આ થયું ડીએનએની વાત. આ 11માં આપણે ડિટેલમાં જોઈ ગયેલા છે. એમાં એક આપણી વાત બાકી રહી ગઈ. બે પોલિટ્રી વચ્ચેનું જે અંતર છે ને તે 20 એંગસ્ટ્રોમ જેટલું છે. એટલે ટૂંકમાં 2.0 nm જેટલી એની પહોળાઈ હોય. સેન્ટ્રલ ડોગ્મા એટલે શું એ સમજી લે.
મધ્યસ્થ પ્રણાલી. મધ્યસ્થ પ્રણાલી આપણે એવી ક્રિક નામના વૈજ્ઞાનિકે ફ્રાન્સિસ ક્રિક ની શોધ ફ્રાન્સિસ ક્રિક નામના વૈજ્ઞાનિકે આપી છે. તો એની અંદર એને એમ બતાવ્યું કે જે પ્રોટીન સંશ્લેષણની જે પ્રક્રિયા છે, જનીન અભિવ્યક્તિની જે પ્રક્રિયા છે, તેમાં કેવી રીતે ભાગ લે તે સમજી લે. માનવીની અંદર અથવા દરેક સજીવની અંદર જે લક્ષણો અભિવ્યક્ત થાય તે જનીનો દ્વારા થાય. તો જનીનની અંદર કઈ કઈ પ્રક્રિયા થાય તે થોડીક લાઇનમાં એને પ્રોસેસ બતાવી. તેને આપણે મધ્યસ્થ પ્રણાલી કહેવાય. તો શરૂઆતમાં જનીન દ્રવ્ય એટલે ડીએનએ, સમજો બરાબર. એક ડીએનએમાંથી 2 ડીએનએ બને, પછી ડીએનએમાંથી એમઆરએનએ બને, અને એમઆરએનએ આ પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયામાં મદદ કરે. તો ડીએનએમાંથી જે એમઆરએનએ બને એને પ્રત્યાંકન કહેવાય. આ ડિટેલમાં આપણે ડિટેલમાં જઈશું. એમઆરએનએ આ પ્રોટીન સંશ્લેષણમાં ભાગ લઈ અમીનો એસિડ જોડાણ માટે, તો એને ભાષાંતર કહેવાય. ભાષાંતર. હવે એ મોસ્ટલી બધા કોષોના અંદર જોવા મળશે, પરંતુ વાયરસની અંદર આ થોડું અલગ છે. વાયરસમાં આપણે પહેલાં વાત કરી કે ભાઈ કેટલાક વાયરસની અંદર આ આરએનએ જનીન દ્રવ્ય એનું રૂપાંતર ડીએનએમાં, અને પછી ડીએનએમાંથી એમઆરએનએ બને, એમઆરએનએમાંથી પ્રોટીન બને. આ વાયરસમાં જોવા મળશે. ચાલે એડ્સ હોય અથવા વનસ્પતિ વાયરસ હોય, એના અંદર આ ઉલટી પ્રક્રિયા છે. કારણ કે એના અંદર રિવર્સ ટ્રાન્સક્રિપ્શન આ પ્રોસેસ થાય. રિવર્સ ટ્રાન્સક્રિપ્શન દ્વારા આ પ્રક્રિયા થાય. ટ્રાન્સક્રિપ્શન એટલે ડીએનએમાંથી એમઆરએનએ બને, પણ રિવર્સ ટ્રાન્સક્રિપ્શન એટલે આરએનએમાંથી ડીએનએ બને. બરાબર. આ થયું મધ્યસ્થ પ્રણાલીવાળી પ્રક્રિયા. આટલું જ છે. આ પણ આકૃતિ બરાબર યાદ રાખજો, એક્ઝામમાં પૂછાય ખાલી જગ્યામાં. બરાબર. હવે આવીએ ડીએનએનું પેકેજિંગ. ડીએનએનું પેકેજિંગ. હવે બેક્ટેરિયા છે, વાયરસ છે, માનવીનો ડીએનએ છે, એની લંબાઈની વાત આપણે કરીએ તો પેલો 6.6 × 10⁻⁹ અથવા બેક્ટેરિયાની અંદર જોશો તો એ કંઈ 4.6 × 10⁻² એટલું કંઈ સમથિંગ છે. 1.36 જેટલું છે. હવે એની લંબાઈની વાત કરો તો બહુ બધું લાંબુ હોય છે. હવે એ લાંબુ ડીએનએ કોષની અંદરની વાત કરીએ તો કોષનું કદ બહુ નાનું હોય છે. ફોર એક્ઝામ્પલ આપણે માનવીની વાત કરીએ તો પહેલાં હેડિંગ આપી દઈએ આપણે, એને કહેવાય ડીએનએનું પેકેજિંગ. બીજું ટોપિક છે તે ડીએનએનું પેકેજિંગ. કોષની જે રચના છે, કોષ કેન્દ્રની રચના છે, એ તમે જોશો તો એ હોય નિયર અબાઉટ 10⁻⁻6 મીટર ની લંબાઈ. પણ જો ડીએનએની આપણે વાત કરીએ, ડીએનએની વાત કરીએ તો એની અંદર કેટલું છે 2.2 મીટર જેટલી લંબાઈ ધરાવે. હવે કોણ મોટું? તો આ મોટું, આ નાનું. તો કેવી રીતે અંદર? તો એને એવી રીતે પેકેજિંગ કરવા પડે, સંકુચિત કરવા પડે. તો કેવી રીતે બને તે સમજી લો. સમજો આ ડીએનએ મોટું છે, કોષ કેન્દ્ર નાનું છે, તો આ અંદર કેવી રીતે, હવે સપોઝ આ લાંબી દોરી છે, બરાબર ને, આ 2 મીટર, અને કોષ કેન્દ્ર તો આટલું જ છે, બરાબર. તો એ અંદર કેવી રીતે મૂકી શકાય? તો એને આપણે આમ કરી મૂકી શકાય, બરાબર, અંદર. તો આવી રીતે આ ડીએનએ બનેલો હોય. તો ડિટેલમાં આપણે વાત કરવાની છે કે ભાઈ ડીએનએ અંદર કેવી રીતે એનું પેકેજિંગ થાય તે. તો શરૂઆતમાં જોશો તો એની અંદર
આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય, આમાં બંનેમાં તફાવત છે. આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય. પહેલો જોઈ લઈએ આપણે આદિકોષ કેન્દ્રીય. આ જે કોષ છે એ કોષની અંદર ડીએનએ નું પેકેજિંગ કેવી રીતે હોય છે. એમાં કોષ કેન્દ્ર નહીં હોય, કોષ કેન્દ્ર પટલ નથી, રંગસૂત્રો નથી, ખાલી એક વર્તુળાકાર ડીએનએ હોય. ઘડીરૂપ ડીએનએ એક જ. હવે તે કેવી રીતે અંદર સંગ્રહાયેલો હોય અથવા તે જોઈ લઈએ આપણે. તો એની અંદર જે રચના બને, ગળીમય જે રચના બને તેને ન્યુક્લિયોઇડ કહેવાય. એને ન્યુક્લિયોઇડ. શોર્ટ નોટ ક્લાસ આવી શકે. ન્યુક્લિયોઇડ એટલે શું? આ એક પેકેજિંગ મટીરિયલ કોના અંદરનું? આદિકોષ કેન્દ્રીય કોષની અંદર આવેલું જે જનીન દ્રવ્ય અથવા ડીએનએ છે એને આપણે ટૂંકમાં ન્યુક્લિયોઇડ કહીશું. એક જ કોષ કેન્દ્ર, એક જ રંગસૂત્ર હોય તેની અંદર. હવે એ કેવી રીતે બને તે સમજો. એની અંદર પ્રોટીન આ હોય ધન વીજભારી અને ડીએનએ હોય ઋણ વીજભારી. એટલે ડીએનએ અને પ્રોટીન આ જોડાઈને એક ગળીમય રચના બનવાની, એક ગોળાકાર ડીએનએ બનશે. એને ન્યુક્લિયોઇડ કહેવાય. અને એની અંદર મેન જે હિસ્ટોન પ્રોટીન હોય તે ન હોય. હવે સુકોષ કેન્દ્રીયની અંદર થોડી અલગ રચના છે. તો એમાં ન્યુક્લિયોઇડ નથી, અલગ રચના છે. તે ક્રોમેટિન્સ પછી ન્યુક્લિયોઝોમ એ કેવી રીતે બને તે સમજી લે. ન્યુક્લિયોઇડ એટલે બેક્ટેરિયા, ઇકોલાઈ અથવા આદિકોષ કેન્દ્રીય જે સજીવ છે એના અંદરનો ડીએનએ એટલે એને ન્યુક્લિયોઇડ કહેવાય. એના અંદર પ્રોટીન હોય, પ્રોટીન ધન વીજભારી અને ડીએનએ ઋણ બંને એકબીજા પર જોડાઈને નાની જેવી રચના બને એને આપણે ન્યુક્લિયોઇડ કહેવાય. હવે આવીએ સુકોષ કેન્દ્રીય સજીવની અંદર. સુકોષ કેન્દ્રીય સજીવના જે કોષો છે એની અંદર ડીએનએ કેવું હોય? તો તેમાં આમ તો રચના જોશો તો કોષ કેન્દ્રની અંદર રંગસૂત્રો હોય, રંગસૂત્રોમાં ડીએનએ હોય. હવે તે રંગસૂત્રો કેવી રીતે બને તે આનંદ આપણે જોવાનું છે કે રંગસૂત્રોની અંદર ડીએનએ કેવી રીતે ફિક્સ થાય છે. તો શરૂઆતમાં એની અંદર એક નાનું એક એકમ બને, એને ન્યુક્લિયોઝોમ કહેવાય. હવે ન્યુક્લિયોઝોમ એટલે શું તે પહેલાં સમજો. આમ તો ડીએનએ ટોટલ નિયર અબાઉટ 2 મીટર લાંબી જેટલું હોય, બરાબર. તો તે ડીએનએ આ ન્યુક્લિયોઝોમની અંદર કેવી રીતે જોડાય તે સમજીને. તો એની અંદર એક વિશેષ પ્રકારનું પ્રોટીન આવે, એને હિસ્ટોન પ્રોટીન કહેવાય. કયો? હિસ્ટોન પ્રોટીન. આ હિસ્ટોન પ્રોટીનની અંદર 8 એકમ હોય, 8 પ્રકારના પ્રોટીન હોય. હવે તે કયા કયા સમજો. એની અંદર H1A, H2A, H3 અને H4. H2A અને H2B આ 4 પ્રકારના પ્રોટીન
આ ડબલ હોય એટલે 8 થાય એટલે ઓક્ટોમેર કહેવાય. ઓક્ટોમેર. તો એની અંદર સપોઝ આ પ્રોટીન છે, તેની અંદર આ 4 એટલે આમાં H2A H2B H3 અને આ H4 આ. તો એને ફરતે એટલે સામે 4 દેખાય, પાછળ 4 આવશે, ભલે 4 અને 4 8 આવે. તો એના પર ડીએનએ, આ એક ડીએનએ આમ ગોઠવાય, 2 8 આવશે. હવે એની અંદર એ જ આકૃતિ આપણે આમ બતાવી શકાય. સપોઝ આ ડીએનએ આમ હોય, પછી આમ આવશે, પછી આમથી આમ જોવાનું. તો એની અંદર નિયર અબાઉટ 1.7 જેટલા કુંતલ, અને એ કુંતલ અંદર આ ડીએનએ, એ કુંતલ અંદર 146 નિયર અબાઉટ 200 જેટલી બેઝ પેર આવી હોય. એના અંદર 1.7 જે કુંતલ છે, તો એની અંદર 200 બેઝ પેર જેટલા અંદર આવેલા હોય. આવી રીતે આ એક પછી બીજો આમ રીતે જોડાયેલો હોય. ફોર એક્ઝામ્પલ આમ અહીંયા આકૃતિ આપણે દોરીએ તો આ ડીએનએની રચનાની અંદર આમ જે રીતે મનકા રીતે જોડાયેલો હોય, એ જે આખી રચના છે, સમજો. ઓક્ટોમેર પ્લસ ડીએનએ, એને આપણે કહીશું ન્યુક્લિયોઝોમ. બરાબર. અને એવા ન્યુક્લિયોઝોમ ઘણા બધા પુનરાવર્તિત થાય, બરાબર, અને લાંબી એક રચના બને. એક આ મનકા જેવી રચના, આ એટલે ન્યુક્લિયોઝોમ્સ. અને જે આખી રચના બનવાની એને આપણે ક્રોમેટીન કહેવાય. જ્યારે અભિરંજક કરવામાં આવે ત્યારે ડોટ ડોટ દેખાય, આમ દોરી જેવા દેખાય, તેને આપણે ક્રોમેટીન કહીશું. હવે એ આખું આપણે ખાલી આટલું જ બતાવ્યું, પણ તે 2 મીટર જેટલું લાંબુ હોય. તો આ જે રચના છે એ ડિટેલમાં થોડીક આગળ જોઈ લે વાત, કે લાંબુ 2 મીટર જેટલું ડીએનએ અંદર નાનો એટલો માઇક્રોમીટર જે કોષ કેન્દ્ર છે એમાં કેવી રીતે ફિક્સ થાય તે સમજીએ. હવે શરૂઆતમાં સમજો, આ ડીએનએ છે, બરાબર, એમાંથી આ બનશે. આગળ આ જ રચના આવી રીતે થશે. નિયર અબાઉટ 30 નેનોમીટર જેટલું એનો પહોળાઈ થશે. આ આવશે તમારી 10 નેનોમીટર જેટલું આવે. પછી આ જ રચના આગળ જોતા જશો તો થોડીક આગળ આમ બતાવો. આ ડોટેડ અહીંયા આવશે એટલે એ તમારું નિયર અબાઉટ 300 જેટલું આવશે. અને છેલ્લે જે ક્રોમોઝોમ જે રંગસૂત્ર બનવાનું તેના અંદર આ રચના ફિક્સ થશે એટલે તે નિયર અબાઉટ 700 mm જેટલું થશે. આ જે રચના 300 જે રચના બને એને સોલેનોઇડ કહેવાય. સોલેનોઇડ કે જે તમે ફિઝિક્સની અંદર જોતા છે કે આવી રીતે આ રચના બને. એટલે અહીંયાથી જ્યારે ડીએનએ છૂટો પાડ્યા તો તે નિયર અબાઉટ 2 મીટર જેટલું લાંબુ થશે. તેની અંદર આવી રીતે ફિક્સ છે. એની આકૃતિ હું તમને પહેલાંમાં એક ફોટોની અંદર આપેલી છે આકૃતિ, તે જોઈને સમજો. બરાબર. આવી રીતે અહીંયા ટોપિક આપણો પૂરો કરીએ.